કૈવાલ સાહેબ, અલી હું એમ કહેતી હતી આપણે શ્રુતિબેનના ઘરે જવું છે. ચાલો. મોગું તો મોગું ખાવું તો પડે જ ને. તમે સુખી, તમારી દીકરી બહાર રે, તમારા મમ્મી પપ્પા કેનેડા રે, તમારે તો શું કેવું? આટલી મોંઘવારીનું આ બધું ખવાય? ઓ ભાઈ આપણે તો બટાકા રેગનો હારો, આ કંકોડો કારેલો ના ખવાય. ખવાય? ના ખવાય. અલી ખાવું તો પડે જ ને, મોગું તો મોગું. આપણે સુખી ને આપણું ગોમાય સુખી. ખરું બેન. હેલો, અરે બેન જો કોણ ફોન આવ્યો? હા હેલો, હા જય શ્રી કૃષ્ણ. કેમ છો? સુખી મજામાં? બેટા, તાર ભણવાનું કેવું ચાલે? મમ્મી, માર ભણવાનું સારું ચાલે છે. અને હા મમ્મી, ફોન એટલે કર્યો તો કે બાનો ફોન આવ્યો તો કેનેડાથી કે બાની બેનપણીની છોકરી છે ને ઇન્ડિયા આવવાની છે. શું કહું? બાની બેનપણી ખરી ને, હા. એની છોકરી ઇન્ડિયા આવવાની છે, તેમને આપણા ગામની મુલાકાત કરાવવાની છે અને બાએ એક પાર્સલ અને એક લેટર મોકલ્યો છે. અને મમ્મી, હું કાલે રજા છે ને તો ઘરે આવવાની છું. હા, જય શ્રી કૃષ્ણ. અલ્યા શ્રુતિબેન, શું થયું? આમ ઢીલા થઈને બેસી ગયા? ઉપાડી થઈ. આ કેનેડાથી મહેમાન આવવાના ને આપણને કઈ આવડે ના. ઓહો તમારે તો સારું કહેવાય, કેનેડાથી મહેમાન આવવાના. આવું પાર્સલ આવે. ઓ બાપા, તો મહિને મહિને તો પાર્સલ આવો હમણાં તો. મહેમાનને હાચવવાના. ઓહો તોય ટેન્શનમાં આવી ગયો બોન તો. તો શું કરવાનું? અલ્યા તમે ચિંતા નહીં કરો, આપણા ગામમાં 3 જણ ભણેલીઓ તો છે. એક 3 પાસ, એક 6 પાસ અને એક તો 9 પાસ. ઓહો આટલું બધું ભણેલો. હા એવું છે. હા જો તમે ચિંતા કરશો ના, તમે ગરમ ગરમ ગોટા મંગાવી લો, અમે પેલી 3 જણને બોલાવી લાવીએ છીએ. તમે ગરમ ગરમ ગોટા બનાવો. હા ઓહો 9 પાસ. બાપા સકો ભણેલું આટલું? બાપા બહુ ઇંગ્લિશ બોલે. જોવું જ નહીં પડે ને. મહેમાનને હાચવી લેશે. અરે સરસ મહેમાનને હાચવી લેશે, તમે ચિંતા જરી કરશો નહીં. ઓ બોલ શાંતા, હેડા આપણે બોલાવી લાવીએ. તમે ગરમ ગરમ ગોટા મંગાવી લો. પિન્ટાને ફોન કરો, પિન્ટો આલી જાય. પિસ્તાભાઈ, આ ટીનાને ગોટા લઈને મોકલજો. ઓહો ચીનો આવ્યો. અલે આપણો ચીનો. ઓહો ચીનો આવ્યો. જા ભાઈ હો, જા. હા ખરો ચીનો તો જોયે ને. ખરો કોમનો ચીનો. અલી બોલ, આ 3 ભણેલ્યો છે, આ કઈ બેઠ્યો છે? ઓહો એટલે હમણાં તો બહુ અભિમાન. હા અલે તઈને કમ્પ્લેટ જ છે. આ તો જેટલે ટનાટન. ઓહો અલી પેલે તઈ બે આવે છે ને, આ કશું ગરજ હશે ને એટલે આવે, આ કોઈ આવે એવો નહીં આપણી જોડે. ચૂપ થા ભાઈઓ, અહીંયા બંધ થઈ જાઓ. સાત કયો સાહેબ, અમે અહીં બેઠેલા. આ ગરજ છે ને એટલે બોલાવા આવ્યો, ને તો કોઈ બોલાવા આવે એવી નહીં. ચોક્કસ દારમાં કઈ સારું છે. અલે એવું કશું નહીં બોન. આ તો શ્રુતિબેને ગોટા બનાવ્યા ને તો તમને ગરમ ગરમ
ભજીયો ખાવા બોલાયા ચીનો હવડે ચાલી ગયો હેડો જઈશું અલી હેડો તાર મફતના ભજીયા ભૂખડીયો આજનો દર ખાઈ લો ઓ શ્રુતિ હા આવો આવો આપણા મહેમાન આવી ગયા હા આવો આવો બે હોય જો બોન પાણી આલો બોલો પાણી લાવું ના ભાઈ અમારે તો પાણી પીવું નહીં અમે તો હવડે જ થમ્સ અપ પીને આયા છીએ જમ સુવાની પાર્લરમાં એમ હા હારું યાર તાવ ગોટા લાવું આ તો પાણી ના પીવો થમ્સ અપ પીવો લો ભજીયો ખો ગરમ ગરમ છે ઠંડો ઠંડો થઈ જાય ખાઈ લો હેડો અલી આ ભજીયો તો કાચો હોય એવો લાગે છે શું કાચો કાચો કરો છો હું તો ચાંદનો મંગાયો છે આ ભજીયામાં તો નરો લોટ છે લોટ શું લોટ નહીં આખા મેમત્રાવાળા ને પુનીવાળા તો દિવસની ચક ખાઈ પીધું ભાઈ તો તમને કાચો લાગે આ પેલા કપિલા કાકી તો ઉભો ઉભો ચોકડે ખાય ઓ, ના બોલાય આપણા મહેમાન કહેવાય તમે કાચો કે ઓ ભાઈ આપણે ઘર જ છે આપણે બોલવાનું નહીં કાચો કાચો કરે ઓ બોન તમે ખોટું લગાડશો ના હો આ તો બેનનું થોડુંક મગજ એવું છે એવું જ છે? ઓહો એવું છે ખાઈ રહી ગયો મેલતો હતા ઓ કોંતાબુન ને સોનતાબુન આ ઓહ. મહેમાન તો બોલેલા પણ આપણા મહેમાનના હાચવશે અરે બરાબર હાચે હવે તઈને તઈન છે એવું છે આ તઈને નમૂના છે ઓહો એટલું બધું ઇંગ્લિશ આવડે ગુજરાતી હિન્દી બધું આવડે તો અમારી મહેમાનના હાચવી લેશો એમ ને હારું તા ઓ બોન તમે જરાય ચિંતા ના કરો શ્રુતિબેન હા. જરી ચિંતા ના કરશો આપણા ત્રણ ભણેલું એટલે તમે જોવાનું છે જેટલું ભણેલું ઓભરવું છે હવે. ઓભરજો ગોમ મારો કાતા પહેરે હો, છોડી મેલજો ઓભરજો શ્રુતિબેન ઓભરજો હા. ઓ મિતલે સિતલે તું જેટલે હુંદી ભણેલી બતાવી દે અને આ શ્રુતિબેન ને બતાવી દે અરે બતાવી દે જા બતાવી દે ને યાર બતાવી દે જેટલું બધું ભણ્યા ઓભરજો આપણે તો કપાસ સુધી બનેલા. ઓહો હો હો ઓહો હો 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 આ તો ઘણું આવડે છે એક વાતની ખબર ના પડી ઓહો અમને તો ઘણું આવડે શ્રુતિબેન હા આ શ્રુતિબેન એવું આ એમ શ્રુતિબેનની પુત્રી કઈ? કૃતિ કૃતિ. હા શું ખબર પડી? શું થયું શ્રુતિની પુત્રી કૃતિ, કૃતિની માં શ્રુતિ, શ્રુતિની પુત્રી કૃતિ, ઓ તારી કૃતિની માં શ્રુતિન પુત્રી કુતરીન પુત્રી કૃતિ, કૃતિની માં શ્રુતિ. બોલો બોલો. બોલો બોલો શ્રુતિની માં કુતરી કુતરીની માં શ્રુતિ કુતરીની માં શ્રુતિ જેવું જોયું ને યાર ટાઈમ પાસ હવે સોનતા બતાવી દે પેલી જો, કેટલું ભણેલા કેટલું હિન્દી ભણેલી છે જો બતાવ અરે દિખા દો દિખા દો सबको दिखा दूं हाँ, समझन पड़ता है लेकिन अच्छा अच्छा पड़ता है संता तू चल के जा मैं चल के आती हूँ ઓહો હો હિન્દી તો હા? ઓહો લખે જા શેડ કે આપી હું જેટલું મસ્ત હા અને હવે બોલ હજુ આપણી મીઠલી તો બાકી એવું અરે આપણી મીઠલી એટલે ઇંગ્લિશ આઇટમ બોમ્બ ઓહો હો 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 શું મીઠલી ભણેલી તમને ખબર છે ઓહો હો ગોમારા આપણી મીઠલી એટલી ભણેલી ને આખા વિસ્તારમાં કોઈ નહીં ભણ્યું હોય શું ઇંગ્લિશ બોલે ઓહો હો શીખવું છે જો ભાઈ કાલથી નોમ નંદાઈ જજો આપણી મીઠલી એટલું ઇંગ્લિશ શીખાડે પેલા કયા ક્લાસ કે ઓમ જવાના આઈટીએસ આઈટીઆઈ હારે જે હશે એ હેડો જો પણ આપણી મીઠલી મસ્ત ક્લાસ કરાવો હો આઈ જજો એ મીઠલી બતાવી દે આ ગોમ વાળાને કેટલું ઇંગ્લિશ ભણેલી છે બતાવો જોજો વાપરજો હો એટલું ફટફટ બાપા જોરદાર ઇંગ્લિશ મીઠલી જો આ બધો વાપરે છે હો ફટફટ બોલવાનું ઇંગ્લિશ શું કહ્યું હા બતાવી દે હેડ ઇંગ્લિશ 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 ઓહો હો 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 ઓ બાબા આ જેટલું બધું ઇંગ્લિશ ઓહો હો હો જોયું આ મીઠલી પાછી આવી હજુ બોલ ઇંગ્લિશ 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 વાપરાય વાપરાય ઓહો હજુ નહીં વાપર્યું
બોલ બોલ. ઇંગ્લિશ 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 ઓહો ઇન્દુબેન જોયું ને કેટલું બધું ઇંગ્લિશ બોલે છે ત્યાં અમારી મિત્રીની વાત ના થાય જોયું શ્રુતિબેન હવે કરો હતો તમને ઇંગ્લિશ પાવરફુલ. હવે તમને વાંધો છે કશો બસ થાય હેડો કલ્લા બોલો મન વિનંતી છે કે અમારે ઘેરે હતી મહેમાન આવવાના છે એટલે તમારે સંભાળવાના નાખા ગામમાં મુલાકાત કરાવવાની એ બધું જ બતાવવાનું. હા એ હવે ટાઈમ થઈ ગયો છે એ સ્ટેશને ઉતરશે હવે ટાઈમ થઈ ગયો છે પેલું નહીં બલૂન બલૂન હા તમે જો હવે ટાઈમ થઈ લઈ આવો હેડો. જો બુને હાચવીને લાવજો હો મહેમાનને અને બધું ફેરવજો ગામમાં જો બુન સોના હેડો આપણે તો બે કોઈ જો એક બા આ લીલા જોડે લીલા શાકવારી જોડે ફ્રૂટ વાળી જોડે ક્યાં ગેલે ચલતે પીછે ચલ આવડે ઇંગ્લિશ આવડે આડે ऐसे बबीता आने वाली है निकली हाँ। आगे चल तू વેલકમ 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 ટુ ઇન્ડિયા વેલકમ ટુ ટીમ્બાડા મુવાડા વિલેજ આ તો કેરિયર લાઈ કેરિયર અલી છોડીઓ મોરો ને કેરીઓ નો તમને સમજણ નહીં પડતી આ લગે ચલો થાવ આ હંબારો વેલકમ વેલકમ ટીમ્બાડા મુવાડા ઇઝ અવર ગેટ ए मेरे काका तू भाई का तबेला એ ગાયનો તબેલો છે જીતુભાઈનો તબેલો ગાયનો તબેલો ગાયનો કાવ હાઉસ કાવ હાઉસ અમારા ગામનું સરકારી દવાખાનું નવું બનાવ્યું હમણાં એ હોસ્પિટલ હોસ્પિટલ ફ્રૂટ શોપ વેજીટેબલ માર્કેટ What is this? એક કેલા આ કેરું છે કેરું આ કેરું કહેવાય કેરું અને કેરું એ બનાના 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 Canada. In our the big banana. India in small banana. What is this? Safe. કોને તો સફરજન કહેવાય સફરજન એપલ એપલ Canada in our the big apple. Big apple. આ શું છે તે કલાકથી બીક 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 કરવા માંડી છે ને કોને બોલો અને હવે સમજણ પાડશે તને આ શું છે તે બીક બીક કરે છે અને કોની બીક લાગે છે આટલી બધી અલી ઓને બીક નહીં લાગતી આ કેનેડાથી મેડમ આવ્યો છે અરે મેડમ આયા પણ બીક બીક કરીને મારું મગજમાં ગાડી નાખ્યું એ એવું કે છે તમારા ઇન્ડિયામાં તો સ્મોલ બનાના સ્મોલ એપલ નાનું છે નાનું એમ કે અને અમારા કેનેડામાં તો મોટો મોટો બનાના એવું છે તો લે એને કે કા દ્રાક્ષ છે ગ્રેપ 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 આ તો એક જ પીસ છે આ તો પાકા ને તો પકડ આખો ટેમ્પો ભરાય આ ટેમ્પો ભરાય તારા કેનેડામાં તો બાવરિયાય નથી ઉગતા એ મેરે કાકા અંબેરી તલાવ. હું આવ કરું છું અમારા ગામનું તલાવ છે તલાવ હું તો હવારે જ ને તમારા ગામનું કમ શ્રુતિબેન આ તમારા મહેમાન આયા કેનેડાથી
આપણે બે તો ફાઈ ગયો સ્વંતા મિત્રે બોલ આ તું લેટો લેટો કરે આ લેટો લેટો નહીં કરતી તને સમજે તો પડતી નહીં કશું. આ લેટો આ લેટો લેટો નહીં આ કાગળ આવે છે કાગળ. હા હા એમ કે કાગળ જો પેલો કાગળ ઓહો કાગર આવ્યો કા તો મેં શું લખ્યું દે જોન ખાલી બોલ શ્રુતિ આ બેટા છે ને ઘરથી બહુ લાગે છે ને એમને આરામ કરવો છે. ખાલી બોલ એટલે એમને છે ને રૂમમાં લઈ જાય ને એસી બેસી ચાલુ કરી આવજે. હું પણ કંદા આ શું કહે છે આરામ કરવો છે જોતા જો ઈ આવો ઓ બોલ શ્રુતિ શું આવ્યું મેં ઓહો આપણે તો રહ્યો કેવો રહ્યો આપણે રહ્યો અંગૂઠા ચાલ કશું આવડે ના અલી કોણ આપણે આપણને બોલાય લે શું કામનો છે ભણી લે છે ને આજનો કામ ઓ બોલ મિતલી હા બોલો આ કાગર આવ્યો વાંચો મેં શું લખ્યું મેં તો બહુ ભણેલો વાંચજો સમજણ બધી પડે છે આડે છે બધું પણ ચશ્મા ભૂલી ગઈ ઓહો ઓ સિદ્ધલી લે વાંચ આ ઉપર ચડાય છે ચહમાં એ તો નંબર વગરના ચશ્મા કશા કમનો નહીં આ બોન તો इसमें क्या बड़ी बात है બહુ આવડે હિન્દી ना हिंदी लिखा है सब कुछ आवड़ता है लेकिन गुजराती इंग्लिश मिक्स लिखा है निकले હા तो वाची बता જોજે આપણી મિથલી એટલે આવડે જોજો હો મસ્ત બોલે જોજો હા બરાબર જોજો બોલ શ્રુતિ હા ઓ બોલ શાંતા કોંતા હા બોલો દોરો કાગળ તારી સહી ચોક્કસ અશુભ સમાચાર છે ભાઈ આ કાગળ મારથી વંચાય ની ઓ બુન સોનતા આ તો માથે પડ્યો હા મારે તો ભજ્યો માથે પડ્યો ઓહો તો મંગાવત જ ના ઓ બુન પણ આપણે ઘર છે ગાજરો ખાવાનો આવડે मम्मी ओ मम्मी 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 હા કેમ છો, બેટા મજામાં? મજા મજા મારે જય શ્રી કૃષ્ણ જય મમ્મી આ બધા અહીંયા ભેગા કેમ થયા છે અને તમે આટલા ઉદાસ કેમ લાગો છો હવે તું હવે નતો ફોન કર્યો કે પેલા મહેમાન આવવાના છે તેમને હા. કાગળ મોકલ્યો પાર્સલ મોકલ્યું આ કોઈને વાંચતા આવડતું ઓ બેટા આ તો એવું થયું આ તૈનને તો બોલાયો તઈ એક કે ચહમાં ભૂલી ગઈ એક કે આશા પાત્રા દેખાય અને એક તો કે કારી છે પૂરા અક્ષર આ શું છે બધું હવે તું આઈ બેટા વાંચી લે હેડ મમ્મી આમાં બા જો હું નથી કહેતી ચોક્કસ અશુભ સમાચાર ચોક્કસ બા એવું નથી સાંભળો હા મમ્મી આમાં બા એવું કહે છે કે બાની તબિયત સારી છે ને એવું પૂછે છે કે જે પેલા કેનેડાથી આવવાના હતા એમને ગામની મુલાકાત કરાઈ કે નહીં એમની જોડથી પાર્સલ અને લેટર લીધું કે નહીં અને બાની તબિયત સારી છે એવું કહે છે પણ દાદા નથી કહેતી જો કહેતેલી ને હું અશુભ સમાચાર બાની પણ દાદા એવું નથી શાંતિથી બેસો એવું નથી પણ દાદા એવું કહે છે કે 2-3 મહિના પછી ઇન્ડિયા આવવાના છે અને ગામના છોકરાઓ માટે એક સારી સ્કૂલ બનાવવાના છે જેથી કરી ગામના છોકરીઓ ભણી શકે જો સુટની હું તને નથી કહેતી આ તે તારી છોકરી બનાવી તા કાગળ વાંચો અને આપણે રહ્યા તો અંગૂઠા ચા આપણે તો આવડે ના એટલે કહીએ છે છોકરી ભણવી જોઈએ બને ભાઈ ભણેલી દીકરી